સ્થાયી નેતાઓએ ખેડૂતોની સિંચાઈની બાબતોમાં ધ્યાન નથી આપેલ। 22 જેટલા તળાવો છે પણ ખાલીખમ। કોઈ દિવસ રિનોવેશન કે તળાવોને ઊંડા કરવાની પ્રક્રિયામાં ખેડૂતોના વિચારો, ખેડૂતોની પ્રગતિ, ખેડૂતોનો વિકાસ થાય એવી બાબતોમાં ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી। એક વખત આપનો કિંમતી અને પવિત્ર મત, ખેડૂતોનો વિકાસ થાય, ખેડૂતોને યોગ્ય ખેત ઉત્પાદનની ચીજ વસ્તુ જણસના ભાવ મળે, કરદા થતો બંધ થાય। આ ખેતરો ધરા છે, ધરા કે આમાં રતન પાકે, પણ સમસ્યા હોય તો મોટામાં મોટી છે પાણીની। ગટકા અને ખીજદળ ગામ વચ્ચે સિંચાઈના 2 તળાવ આવેલા છે। આ તળાવોને જો સરકારશ્રીને યોગ્ય દિશા સૂચન કરવામાં આવ્યું હોય તો આ તળાવો ઊંડા થાય તો આશરે લગભગ ખીજદળ ગામ, નવું ખીજદળ, જૂનું ખીજદળ, નવું ગટકું અને જૂના ગટકાની 10,000 હેક્ટર જેટલી જમીન ને 3 સિઝનનું પાણી મળી રહે તો આ ખેતરો આ સમયે સૂના, વેરાન, ખાલીખમ ના હોય। એટલે આ વખત યુવા મિત્રો, વડીલો, ખેડૂતો, ભાઈઓ, બહેનો, માતાઓ